થોડું જોરથી પેલા ભાજપના નેતાઓ 2-3 જણને વિડીયો બનાવવા મોકલેલા છે. ચૈતર વસાવાની સભામાં ભીડ હતી પણ દમ કઈ નતો એવું કહે છે. જય આદિવાસી, જય જોહર. ત્યારે સાથીઓ વધારે વાત નથી કરતો. મારા વડીલો, મારા સંતો, મારા મહંતો, મારી માતા બહેનો પણ બેઠી છે. જ્યારે પણ સરકારની નીતિઓ સામે હું સવાલ ઉઠાવું, એ ચાહે ભ્રષ્ટાચાર હોય, એમની નકલી કચેરીઓ હોય, એમના નકલી અધિકારીઓ હોય, એમની પોલીસ હોય, એમના કલેક્ટર હોય, એમના નેતાઓ હોય, ત્યારે આ ભાજપની સરકારને ગમતું નથી. આ ભાજપની સરકારે મારા જેવા સીધા સાદા માણસ પર 1 નહીં, 2 નહીં, 3 નહીં, 19 એફઆઈઆરો કરી છે. હું તો સામાન્ય પરિવારમાંથી આવું છું. વિસ્તરણ અધિકારી, ખેતીવાડી અધિકારી હતો. એમાં મેં જોયું કે મોટા મોટા નેતાઓ મારા કરતા ઓછું ભણેલા છે અને અમને આદેશો કરે અને આદિવાસી ગ્રાન્ટ એ લોકો વાપરી ખાય. એટલે મેં રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો અને 19 જેવી મારા પર ખોટી એફઆઈઆરો થઈ છે. મને 7 વાર જેલમાં લઈ જવામાં આવ્યો છે. હમણાં પણ તમને ખબર હોય, એક સામાન્ય બાબતમાં પાણીના ગ્લાસ માર્યાની એક સામાન્ય બાબતમાં એવી કોઈ પણ ઘટના ઘટી નથી. છતાં પણ મને મામલતદાર કે તાલુકાની કોર્ટમાં રજૂ કરવામાં ન આવ્યો. મને રાજપીપળાની સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. મારા વકીલોને અંદર પ્રવેશ આપવામાં ન આવ્યા. મને ત્યાં રાજપીપળા જેલમાં રાખવામાં ન આવ્યો. આપણી વડોદરાની જેલમાં રાખ્યા. વિચાર કરો, એક ધારાસભ્ય તરીકે મારા અધિકારોની વાત કરું, મારા પ્રજાની જનતાનો અવાજ બનું, વિધાનસભામાં એમના અધિકારો માટે લડું, એમને સિંચાઈનું પાણી મળે એના માટે લડું, આપણા બાળકોને સારું શિક્ષણ મળે એના માટે લડું, ભણેલા ગણેલા યુવાનોને રોજગારી મળે એના માટે લડું. એટલે આ સરકારને ગમે નહીં. મને 1 દિવસ નહીં, 1 અઠવાડિયું નહીં, 1 મહિનો નહીં, 80 થી પણ વધારે દિવસ આ વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો. વડોદરાની સેન્ટ્રલ જેલ સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જેલ, અંગ્રેજો વખતે કેદીઓને રાખવા વાળી જેલ, એક નાની કોટડીમાં મને રાખવામાં આવ્યો. ત્યાં પણ એમના અધિકારીઓ દ્વારા મને ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો, કહેવામાં આવ્યો કે કેમ તમે સરકાર સામે બોલો છો, કેમ તમે ગરીબ લોકોનો અવાજ બનો છો, કેમ આદિવાસીઓનો અવાજ બનો છો, તમે કેમ ભૂપેન્દ્રભાઈ પટેલ સામે બોલો, કેમ વિધાનસભામાં બોલો. તમે બોલવાનું બંધ કરશો તો તમને જેલમાંથી છોડવામાં આવશે, નહીં તો તમને 2-3 વર્ષ રાખવા પડશે. ત્યારે પણ આ તમારા દીકરા, તમારા ભાઈ ચૈતર વસાવાએ એ ભાજપના નેતાઓને, એ પોલીસ અધિકારીને કીધું હતું કે તમારે જેટલી જેલો કરાવવાની હોય કરી લેજો. આ ચૈતર વસાવા ગુજરાતની જનતા માટે છેલ્લા શ્વાસ સુધી લડશે. એમને કીધું હતું આ જેલની થાળી છે, આ જેલની થાળીમાં જ્યાં સુધી ચણા રહેશે, ચૈતરભાઈ વસાવાનું આ જેલમાં આવવા જવાનું બન્યું રહેશે. ભાઈ, અમે જેલથી બીવાવાળા લોકો નથી. અમે સરકાર સામે જ્યાં પણ અન્યાય થશે ત્યાં લડવાવાળા લોકો છે. સાથીઓ, તમે જોયું હશે, તારીખ પર તારીખ એમ કરતા 80 દિવસ બાદ એ સેન્ટ્રલ જેલમાંથી હું નામદાર હાઈકોર્ટના હુકમથી છૂટ્યો. જેવો બહાર આવ્યો, અમારા બધા આગેવાનો મને લેવા માટે આવ્યા. એમણે મને કીધું, ચૈતરભાઈ, જામીન તો અમે કરાવ્યા, માંડ થયા, પણ તમારે ડેડિયાપાડા મત વિસ્તારમાં તમને પ્રવેશ બંધી છે, ડેડિયાપાડા તમે જઈ નહીં શકો. ત્યારે મારા જે લોકોએ મને મત આપ્યા, જે લોકોએ મને ધારાસભ્ય બનાવ્યો, જેમના માટે મારું ત્યાં કાર્યાલયમાં હું બેસીને કામ કરું, જ્યાં ડેડિયાપાડામાં મારું ગામ, મારું ઘર, મારો પરિવાર, પણ મારે ત્યાં નહીં જવાનું. ભાજપના કેટલાક નેતાઓના ઇશારે, ભાજપના કેટલાક પોલીસ અધિકારીઓના ઇશારે એવી શરતો મૂકવામાં આવી, એમની એવી ડિમાન્ડ મૂકવામાં આવી કે ચૈતર વસાવાને આદિવાસી વિસ્તારોમાં પ્રવેશબંધી ફરમાવો, ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી ફરમાવો અને મને મારા મત વિસ્તારમાં જવા માટે પ્રવેશબંધી છે. આજે પણ મારા ડેડિયાપાડામાં હું જઈ નથી શકતો. આજે પણ હું મારા ડેડિયાપાડામાં પગ મૂકું
એટલે ત્યાં મારી સરહદ રદ થાય, સરહદ બંધ થાય અને મારે ફરી જેલમાં જવું પડે, આ નીતિ આ સરકારની રહી છે. ત્યારે